जय श्री कृष्ण विद्यार्थी बहनों, केम छो? एकम कसोटी लखी जशे केम के 30 तारीख सुधी आपणे लखवानी हती, 26, 27, 28, 29 सुधी लखवानी हती। हवे तमारे तमारी एकम कसोटी प्लस दरेक विषयनी स्वाध्यायनी नोटबुक शाळामां मोकलावવાની છે। શરૂઆત થઈ ગઈ છે પણ હજુ કંઈ બધાની આવી નથી, તો તમે ધ્યાન રાખજો। जो कोई स्वाध्याय नोटबुक में कंईक लखवानुं बाकी होय तो ने व्यवस्थित लखजो। दरेक विषयना स्वाध्याय अने विडियो में अपाया सूचना अनुसार बधुं लखाण लखेलुं होवुं जोईए। आम तो तमे निमानी विद्यार्थीनी छो, लखशो तो खरा ज, पण छतांय आ कहेवुं ए मारी फरज छे। बस तमारी नोटबुक आवशे એટલે જોઈશું કે ઘરે કેવી મહેનત કરો છો। હા કે આપણામાંથી તો કેટલા બધા આપણે મળ્યા પણ નથી, કેટલાકને તો કહેવાય કે અભ્યાસનો લાભ જ મળ્યો નથી અહીંયાથી શાળામાંથી। પણ જ્યારે આ કોરોનાના સમયગાળાની અંદર આપણે કોરોના સામે લડી રહ્યા છીએ ત્યારે આ રીતે અભ્યાસ કરવો આપણી જરૂરિયાત બની ગઈ છે અને એ જરૂરિયાતને આધારે આપણે અભ્યાસમાં આગળ વધી રહ્યા છીએ। એટલે કે આપણે બહાદુર કહેવાઈએ કે આ રીતે પણ આપણે ભણી રહ્યા છીએ, આપણે પાછા પડ્યા નથી। તો ચલો, જે રીતે ભણવા મળે તે રીતે અમે તો બસ ભણવાના છીએ, ગમે તે પરિસ્થિતિ આવે અમે તો ભણવાના છીએ એવી હામ રાખી આપણે આગળ વધીશું। ચલો, છેલ્લે શું જોયું હતું તમને યાદ છે કે આપણે છેલ્લે કયો કોર્સ શીખ્યા હતા? સહકારી મંડળી। આપણે જોયું ને, એનો અર્થ જોયું, એની લાક્ષણિકતા જોઈ, એના ફાયદા જોયા। હવે આજે આપણે એક મુદ્દો બાકી હતો, એની મર્યાદાઓ જોઈ અને પછી આપણે એક નવો પોઈન્ટ શરૂ કરીશું, એ છે સંયુક્ત હિસ્સાવાળી કંપની, જેને ટૂંકમાં આપણે કંપની કહીએ છીએ। આજે સરસ મજાના આ ટોપિકને આપણે શીખી। ચલો, પહેલું જોઈએ કે આપણે આ સહકારી મંડળી, એના ફાયદા જોયા, એની લાક્ષણિકતાઓ જોઈએ। આજે શું જોઈ રહ્યા છીએ આપણે? મર્યાદાઓ। તો શું છે એની મર્યાદાઓ? તો પહેલી જ મર્યાદા એની આવે છે મૂડીની મર્યાદા। આપણે જોયું હતું ને કે મૂડી તો જેની પાસે જેટલી છે એટલી વ્યક્તિગત હોય કે બાદ અહીંયા સહકારી મંડળી છે, એમાં જેટલી વ્યક્તિ જોડાય છે એટલી બધી વ્યક્તિ ભેગી થાય તો પણ કેવું કે મૂડીની મર્યાદા હોય છે। કેમ કે શેરની કિંમત ઓછી હોય છે, જે શેર આપવામાં આવે છે ને એમને શેર એ કિંમત ઓછી હોય છે અને કિંમત ઓછી હોવાને કારણે મંડળીમાં જે લોકો જોડાય છે ને એમને શેર ખરીદવા માટેનો જે સંતોષ હોવો છે ને, જે ઉત્સાહ, એ હોતો નથી। એટલે કે શું કે બહુ ઓછી કિંમત છે શેરની, એટલે શેરની કિંમત ઓછી હોય એટલે એને ખરીદવાની ઈચ્છા લોકોની ઓછી હોય છે। એટલે જેટલી મૂડી આપણી આ સહકારી મંડળી ભેગી થવી જોઈએ ને એટલી થતી નથી। એટલે આપણી મૂડી કેવી થઈ જાય? મર્યાદાવાળી, બહુ ઓછી મૂડી ભેગી થાય છે। હા, આપણે ફાયદામાં જોયું કે બધા જ શેર ખરીદી શકે છે, જે શેર ખરીદે બધા મત આપી શકે છે, બહુમતીનો સ્વીકાર થાય છે, આ બધું જ આપણે જોયું ફાયદાની અંદર। પણ મૂડીમાં આપણે જોઈએ કે શા માટે? તો કે શેરની કિંમત ઓછી હોય છે એટલે લોકોને ખરીદવામાં ઇન્ટરેસ્ટ હોતો નથી, લોકો ખરીદે પણ બહુ ઓછા રૂપિયાના ખરીદે, કે એમને એમ લાગે કે આનાથી અમારે વધારે ફાયદો થવાનો નથી એટલે બહુ ઓછા રૂપિયાના ખરીદે, એટલે આપણી મંડળીમાં જે રૂપિયા ભેગા થવા જોઈએ ખરેખર એ થતા નથી। એટલે એ રીતે જોવા જઈએ તો મૂડીની મર્યાદા છે। બીજું જોઈએ કાર્યક્ષમ વહીવટનો અભાવ। હવે વિદ્યાર્થીની બહેનો, સહકારી મંડળી છે ને એમાં કોઈ જે વહીવટ કરે ને, ધારો કે બધા હિસાબો સાચવવા, પછી મિટિંગોનું પ્લાનિંગ કરવું, મિટિંગમાં બધાને હિસાબો આપવા, આ બધું કામ માટે શું છે કે એમાં મંત્રી, પ્રમુખ આ બધાને ચૂંટવામાં આવે અને કામ કરે। પણ એ લોકો જે કામ કરે છે ને, વહીવટ જે લોકો કરે છે એ લોકો ફ્રીમાં સેવા આપે છે, માનદ સેવા। એટલે પૈસાથી એમને આ કામ કરાવવાનું હોતું નથી। એમાં જે લોકો જોડાય છે ને એ લોકોએ માત્ર ને માત્ર શું કરવાનું હોય છે? સેવા આપવાની હોય છે। એટલે એવા જે સેવા આપવાની હોય ને એટલે કેવું થાય કે ઘણી વખત એમ થાય કે અમને કેમ અહીં પગાર આપી દે છે કોઈ, તો પછી કામમાં વેઠ પણ વાળે એવું પણ બને, વહીવટ સારી રીતે ન જળવાય એવું પણ બને, વહીવટ કરતાં જ એમ કે સારા ન હોય તો વહીવટ સારું થાય જ નહીં। સેવા આપવા માટે જે કુશળ વ્યક્તિ છે એ તૈયાર ના થાય, અને જે એમાં કુશળતા નથી એ કે અમે સેવા આપીશું પણ એમને આવડતું ન હોય તો અનેક સમસ્યાઓ ઊભી થાય છે। એટલે વહીવટમાં શું થાય છે? જે આદર્શ વહીવટ હોવો જોઈએ ને એ થતો નથી। હવે વહીવટ કરવા માટે ધંધાનો અનુભવ, બધા જ હિસાબોનું જે હિસાબો રાખવા, એની ચોકસાઈ, આ બધી આવડત હોવી જોઈએ, પણ આવડત જ ન હોય તો
તો પછી વહીવટ આપણો જોખમાય છે. કેમ કે જે લોકો સેવા આપે છે એમને વેતન આપવામાં આવતું નથી. ફ્રીમાં સેવા કરાવવામાં આવે છે એટલે એ લોકો રસ ના લે એવું પણ બને, અને બિન કાર્યક્ષમ વ્યક્તિ વહીવટ લઈ લે તો પણ વહીવટ બગડે છે. એક ઉદાહરણ રૂપે જોઈએ કે ધારો કે તમારા ક્લાસમાં એક છોકરીને કંઈ કીધું કે જનરલ આપણે મોનિટર કોણ બનશે, તો ખરેખર જે પાવરફુલ છોકરી છે એ તૈયાર નથી થતી કે ના માર નહીં, હા મારું ભણવાનું બગડે, હું નહીં. અને બીજી એક છોકરી છે એકદમ આમ બોલીએ ના શકે અને કોઈને કહીએ પણ ના શકે, એ છોકરીને કહે છે કે ભાઈ તું બનીશ, તમે કહો તો બન, પણ એ શું છે કે ક્લાસને કંટ્રોલ કરી શકે એમ નથી. તો પછી ક્લાસ શું થાય? ડિસ્ટર્બ થાય જ ને, એ કોઈને કશું કહી જ ના શકે. તો એટલા માટે વહીવટ જે ખરેખર સક્ષમ હોય એને કરવું જોઈએ. પણ હવે એ લોકો કે અમને ક્યાં વેતન મળે છે, અમારે નથી કરવું, અને જેને નથી આવડતું એ લોકો કરે તો શું થાય? વહીવટ જોખમાય છે. રાજકીય હસ્તક્ષેપ, આ રાજકારણ છે ને એ બધે નડે, શિક્ષણમાં નડે, ધર્મમાં નડે ને આવી સહકારી મંડળીમાં પણ નડે. સહકારી મંડળીમાં રાજકીય હસ્તક્ષેપ આવે ને એટલે એ લોકોનું ચાલે, ખરેખર મંડળીનો ઉદ્દેશ છે ને એને એ લોકો પાર પાડવા દેતા નથી, અને એ લોકો એમની જે છે ને એમનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કરે છે. એટલે જેને કારણે આપણું જે છે લોકશાહી જોખમાય છે. આમ લોકોનું સાંભળીને નિર્ણય લેવાનો હોય ને એની જગ્યાએ રાજકીય પક્ષ પોતે પોતાનું વર્ચસ્વ લોકો પર થોપી બેસાડે છે, એવું પણ બને છે. અને પછી સભ્યો વચ્ચે અસહકાર. હવે આપણે જોયું કે અહીંયા બધા જ વર્ગના, બધી જ જાતિના કોઈ બધા જ લોકો અંદર જોડાઈ શકે છે, બધા જ શેર લઈ શકે છે, અને લોકશાહી છે બધા જોડાય. પણ કેવું થાય ઘણી વખત કે બધાને એકબીજા સાથે બનતું ન હોય, બધાના વિચારો એક જેવા ના હોય, એટલે શું કહેશે કે ના ભાઈ અમે તમારી સાથે નથી, તમે અમે તમારી સાથે નથી. પરસ્પર એકબીજાના વિચારોને, એકબીજાના નિર્ણયોને કેવું સહકાર આપતા નથી, જેનું નુકસાન થઈ શકે છે. એટલે સભ્યો વચ્ચે અસહકારની સંભાવના પણ વધે છે. તો આ 4 સહકારી મંડળની મર્યાદાઓ છે. ઓકે, તૈયાર કરવાની છે અને મુદ્દાસર લખવાની પણ છે. હવે જોઈએ સંયુક્ત હિસ્સાવાળી કંપની. આ સંયુક્ત હિસ્સાવાળી કંપનીની શરૂઆત ક્યારે થઈ અને કેમ શરૂ કરવી પડી? તો કારણ એ છે કે કેમ શરૂ કરવી પડી, તો કહે છે કે આપણે જોઈએ ને ભાગીદારી જોઈ, વૈયક્તિક અને ભાગીદારી પેઢી આપણે જોયું, પછી આપણે સહકારી મંડળી જોઈ. પણ આ બધું કેવું છે? નાના પાયાના એકમો છે, નાના પાયે ચાલે છે. હવે આપણે જોયું કે કેટલું આપણું પરિવર્તન, ટેકનોલોજીનું પરિવર્તન થઈ રહ્યું છે, બહુ વિસ્તારપૂર્વક કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ, ત્યારે તો આ બધા એકમો કેવા થાય? નાના થઈ જાય. આ વૈયક્તિક પેઢી જેનું તો કોઈ આયુષ્ય જ નથી, ભાગીદારી પેઢી એનું લાંબુ બહુ આયુષ્ય નથી, સહકારી મંડળી જેમાં આવી કેટલીક મર્યાદાઓ રહેલી છે. તો આ બધી જે સમસ્યાઓ છે એને દૂર કરવી હોય તો શું કરવું? તો એના માટે એક નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી, અને એ છે સંયુક્ત હિસ્સાવાળી કંપની, જેને આપણે ટૂંકમાં કંપની કહીએ છીએ. કે બધાના સહકારથી બહુ જ વધારે મોટા પાયે, કેમ કે મૂડીની બહુ જરૂરિયાત ઊભી થાય છે, અને આમાં શેર મોંઘા ભાવે આપી અને લોકોને ભાગીદાર બનાવી અને આ કંપની ચલાવવામાં આવે છે, અને મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. તો આવી કંપનીની શરૂઆત કરવામાં આવી, જે 1/4/2014 જે કંપની હારું બનેલું, 2013થી બન્યું હતું ને, એને 2014માં અમલમાં મૂકવામાં આવ્યો હતો. ધારો 2013માં થયેલો અને 14માં એને અમલમાં મૂકવામાં આવેલો છે. તો જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિ પછી આપણે જોયું કે યંત્રોમાં, ટેકનોલોજીમાં ઝડપથી પરિવર્તન આવ્યું એટલે આપણે જોયું કે વૈયક્તિક અને ભાગીદારી પેઢીઓ એનું બહુ નાના પાયે હતી અને એનું આયુષ્ય ટૂંકું હતું. એ બધી મર્યાદાઓને દૂર કરવા માટે, બહુ વિસ્તારથી કાર્યક્ષેત્ર કરવા માટે આપણે આ સંયુક્ત હિસ્સાવાળી કંપનીની શરૂઆત થઈ છે. તો શું છે સંયુક્ત હિસ્સાવાળી કંપની? તો કે જે આ બધા સંચાલન, આ બધી જે મૂડીની સલામતી, હવે ધારો કે આ બધું નાની નાની જે વસ્તુઓ છે ધંધાકીય પ્રવૃત્તિ માટે, હવે મોટા પાયે આપણે કરવું છે ધંધાકીય પ્રવૃત્તિ, તો વિશાળ પ્રમાણમાં મૂડી મેળવવી, કેમ કે વિશાળ મોટો ધંધો તો મૂડી પણ વિશાળ પાયે હોવી જોઈએ. તો વિશાળ પાયે મૂડીની જરૂરિયાત પૂરી કરવી, એ મૂડીની પાછી સલામતી રાખવી, એ પછી એની જવાબદારી રાખવી, કેમ કે સલામત રાખવા એની જવાબદારી સ્વીકારનાર કોઈ હોવું જોઈએ, અને એ જોખમની વહેંચણી, કે એક વ્યક્તિ ઉપર જ બધું જોખમ હોતું નથી, જોખમ વહેંચી દેવામાં આવે છે, અને કાર્યક્ષમ સંચાલન. આ બધા જે પ્રશ્નો છે ને
એના ઉકેલ સ્વરૂપે એક નવી ધંધાકીય વ્યવસ્થા ઊભી થઈ અને જે વ્યવસ્થા ઊભી થઈ એનું નામ છે સંયુક્ત હિસ્સાવાળી કંપની. કે જોઈએ કે શું છે આ કંપની. કંપની એટલે શું? ટૂંકમાં સંયુક્ત હિસ્સાવાળી જે કંપની છે એને આપણે ટૂંકમાં શું કહીશું? કંપની. તો કંપની છે કે એની વ્યાખ્યા છે કે કંપની એટલે કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ, આજે આપણે કાયદા હેઠળ લીધું અથવા અગાઉનો કોઈ કાયદો હતો એ કાયદા હેઠળ અથવા અગાઉના કાયદા હેઠળ સ્થપાયેલ કંપની. કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની. વ્યાખ્યા જ અહીંયા આપણે સ્પષ્ટ થાય છે કે કંપની એ કાયદાનું સર્જન કરે છે. કાયદા હેઠળ કે અગાઉના કોઈ કાયદા હેઠળ સ્થપાયેલ જે છે એ કંપની. ઓકે, આ એની વ્યાખ્યા થઈ, એનો અર્થ થયો. તો અહીં સુધી આપણે રાખીએ છીએ. કેમ આની જરૂરિયાત ઊભી થઈ? કેમ કે વૈયક્તિક અને ભાગીદારી પેઢીઓ છે એ બહુ નાના પાયે હતી, એમાં મર્યાદિત જવાબદારી હતી, મર્યાદિત મૂડી હતી. હવે જ્યારે ટેકનોલોજી આટલું પાવરફુલ આમ થઈ ગયું છે, પરિવર્તન પામ્યો છે સમય, ત્યારે મોટા પાયે મૂડી ભેગી કરી અને મોટા પાયે કામ કરવું હોય ત્યારે સ્વાભાવિક છે મૂડીની જરૂરિયાત, મૂડીની સલામતી, મૂડીની જાળવણી, આ બધા પ્રશ્નો ઊભા થયા. અને આ પ્રશ્નોના ઉકેલ રૂપે આપણી સામે કોણ આવ્યું? સંયુક્ત હિસ્સાવાળી કંપની, જે કાયદા હેઠળ કે અગાઉના કાયદા હેઠળ જેની સ્થાપના કરવામાં આવે છે એને કહેવાય છે કંપની. ઓકે, તો અહીં સુધી આજે રાખીએ છીએ. એકમ કસોટી મોકલાવજો. આ પ્રશ્ન આજે તૈયાર કરજો અને નોટબુકમાં લખી દેજો. જય શ્રી કૃષ્ણ.